અરે બા હા વાહ તારે નાસ્તો કરો છો પરસાદ આવી લ્યા એવું એમ ઓવે લ્યો 530 રૂપિયા આપણે કાપી નાખો 530 હોવે જોઈ લેજો પાછા હો ઉપર ચેક કરવા દે મને કેમ ચેક મેં હિસાબ કરીને મેલ્યો છે ભાઈ હા તે ચેક કરી લ્યો જો બલ્લુ 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 તારા 780 રૂપિયા થઈ છે 580 રૂપિયા ઓવે અરે બા 780 ક્યાંથી હોય આ લસેલા એનું એટલે આ નહીં લેશેલા અરે તમે લસ્યા વાત સાચી છે પણ હું જે વસ્તુ લઈ ગયો ને એ પ્રમાણે કમ્પ્લીટ પૈસા લઈ દીધા છે એટલે મેં કોઈ વધના લસ્યા છે હોય કણ હવે તમે વધના લસ્યા કહેવાય વાત કરો છો એ બલ્લુ વધના લસ્યા એટલે કેવા શું માંગે છે ભાઈ તું એમ નહીં એટલે તમે પેલા છોકરા ઘણી વખત બેહારો છો ને એટલે એનો કદાચ ભૂલમાં લસી દેતો હોય તો અલ્યા ભાઈ મને ઓકડો યાદ હોય છે તું લખવાનું ભૂલી ગયો છે મોય અરે હરીબા ઓયથી ગલ્લેથી હું ગમે તે વસ્તુ લઈ જાઉં ને તો તરત એન્ટ્રી પાડી દઈશું લગીને વાર નહીં કરતો આ તો બલ્લુ મુએ 1 મિનિટની વાર નહીં કરતો તરત પૈસા લસી દઉં છું હરીબા તમે ગમે તે કહો પણ મારા એટલા પૈસા ના હોય આ જે લસ્યા છે ને એ જ પૈસા હોય એટલે મેં કોઈ વધના ઉતાર્યા છે મેં ઘરના ઉતાર્યા છે એ તો પછી વધના જ ઉતાર્યા વાત કરો છો બલ્લુ તને પોહાતું હોય તો મારા ગલ્લેથી બાજી લેવાનું બાકી નહીં લેવાનું આવા ખોટા ખોટા આરોપ મારા ઉપર નહીં નાખવાના તને કહી દીધું અરે પણ હરીબા દેખાતું છે તમે વધારે પૈસા લસ્યા છે અલ્યા કોઈ દેખાતું નહીં શું દેખાતું છે આ મારો હિસાબ ખોટો અલ્યા ભૂમડા આગા 780 રૂપિયા થાય છે આ ઘેરથી ચોપડું લઈને આયા છે કે 530 રૂપિયા જ્યાં છે મેં કોઈ વધના લસ્યા છે યાર અલ્યા ભાઈ વધના કોઈ ના લખે આને ધંધો લઈને બેઠા છે શું તું આવું બોલી યાર અરે ફૂમતા કાકા હું જે વસ્તુ અહીંથી લઈ જાઉં છું ને અને મારો હસબન્ડ ગમે તે વસ્તુ લઈ જાય ને તોય અમે એન્ટ્રી પડાઈ જશે આ જો કમ્પ્લીટ લખેલા છે કે નહીં? એ વાભડ ભૂલ થઈ ગઈ હોય કોક દાડો સમજો તું એમ અને હવે તું કહેતા હોય તો અમે તારીખે લખું અને વસ્તુનું અમે લખું કહેતો હોય તો એટલે ભૂલ થાય 5-10 રૂપિયાની ભૂલ થાય પણ જીતી 2 રૂપિયાની ભૂલ ના થાય અલ્યા ભાઈ થઈ જાય ભૂલ તો વાત કરી બહેરી ભૂલ એટલે કેવા શું માંગી બલ્લુ અરે તમે વધારાના પૈસા લખ્યા છે બીજું કોઈ નહીં વાભર મારી વાત મેં તને કહી દીધું ચોખ્ખા શબ્દમાં તને પાલવતું હોય તો મારા ગલ્લેથી બાજી લેવાનું બાકી નહીં લેવાનું ખોટા ખોટા આરોપ નહીં નાખવાના મારા ઉપર મને તો લગીને પાલવતું નહીં તમે 530 રૂપિયા કાપી લો હું બીજા પૈસા નહીં હાલવાનો 530 રૂપિયા નહીં 780 રૂપિયા પૂરા હાલ અરે પણ ચી રીતના હાલું આ લસેલા નહીં દેખાતા તમે અલ્યા લસેલા તો મિયે છે આ જોઈ લે નહીં દેખાતા તને તાણી નહીં આ નહીં લસેલા પૈસા મારે કશું જોવું નહીં હરીબા અને હવે પછી હું તમારા ગલ્લા લેવા નહીં આવું કશું અરે લેવું હોય તો લેજે ને કોઈ ની પૈસા પૂરા હાલ પેલા નહીં આવવાનું યાર એવું તો નહીં આવવાનું હા પાલવે તો લેવાનું નક્કી કોઈ નહીં જો પાલવતું તો લગીને નહીં આ તો નહીં લેવાનું બાજી ભાઈ અમે કોઈ હરું પાડતું નહીં આવતા હાથે ચાલી ચાલીને અરે પણ આવી રીતના વધારે ના લખવાના હોય હરીબા અલ્યા બધા નહીં લસાલ્યા કોઈ ના કોવાય? લખે બલ્લુ તું છોકરું પડી યાર તું છોકરું પડી એમ ફૂમતા કાકા તમે નહીં ઓળખતા એટલે કને કોઈ નહીં અલ્યા ધંધો લઈને બેઠા છે એટલે સતત જે મોઢામાં આવી બોલી નાખવાનું મારી એડીનો છે કેમ ના ઓળખું હાર તો પૈસા લાવજો હરીને કેમ ના ઓળખું એક વાત કહું હા આવી રીતના આરામના પૈસા લેતા અને પડ્યા છો ને પણ ફૂટી નીકળશે બલ્લુ હવે નીકળી જાજે ઓછી નીકળી જાજે અરે મફુકા જોજો 530 રૂપિયા નોમું છે અને એ 780 રૂપિયા કરીને બેઠા છે અરે તું ડાલ્યા જા એમ શું છે યાર ભાઈ કોઈ વાતમાં ખબર ના પડી અરે મફુજી મારી સોપડીમાં 780 રૂપિયા થાય છે બરાબર અને 530 રૂપિયા ચોકથી હાલવા ઉડ્યા આવ્યા છે પણ એ તો લખતો હશે કે એ ઘેર યાદ તો રાખતો હશે કે આ તો મફુજી લખવાનું તો હું લખું છું કોઈ જાણી પછી શું કહેતા હતા એટલે એને ભૂલ થઈ ગઈ છે લખવામાં બલ્લુ ને એમ એટલે આ તમારી દુકાન છે દુકાન મારી નહીં તો પછી ચા કરતી કેટલી ગરમ તમે શું કેમ થયો છો સોના મને ઉભા થઈ રહ્યો કે હું અભળતો આવું છું કદાચ બોલતા હોય તો બલ્લુ બોલતો હોય હરીભાઈ બોલતા હોય તમારે જો ભાઈ વચ્ચે ડોળે થઈને હલાવવાનું છે શું કર્યું હે શું કર્યું એડવર્ટી કરો છો ચાંદાઈ હું જોઉં છું અભળતો હેડ્યો આવું છું પણ હાચું તો બોલવું જ નહીં આ દુનિયામાં હા શું હાચું આપણે બોલો? વ્યવહારે બોલી છે ચમ આ દુનિયામાં હાચું નહીં બોલવાનું એમ હા એટલે વધના પૈસા લખતા હોય તો હવે કે હું એ કહું એમાં તમારે તો કહેવાના આવે છે એક મિનિટ મેં ચિયા દાડે બધા પૈસા લઈશા કહેજો હેડજો એટલે ભાઈ હમણાં તો કોઈ ના કહે કે આ તો મુએ તને એમ કહું છું આ નહીં લઈશેલા પૈસા નહીં દેખાતા નહીં નહીં એટલે તમે વધના નહીં લઈ જાય ના નહીં લઈશા નહીં જ લઈ જાય ના નહીં લઈશા તમારા છોકરાની શોખન ખાઈ ગયું તમારા છોકરાની શોખન ખોકે 1 રૂપિયા વધનો નહીં લઈ જાઓ તમે એમાં મફુજી શોખન ખાવા ના આવી ભલા આદમી વાંચી કરો કેમ ના આવી તાણી પૈસા કોઈ મફત આવે છે હવે મુન માર કોઈ છોકરો ધાર વાયો છે એમ નહીં કહેતો મુન માર છોકરો બે જણા ગલ્લે બેહા છે બે હાથે પૈસા લખો ફૂમતા આગા તો થોડું આગા પાછું થાય હા હું એમ કહું છું કેટલું ઉભા રહો કેટલું આગળ પાછું થાય હવે ઓપડો મારી વાત હું જવાબ આલું એની વાતનો ઓપડો હા. આ માણસ છે ને ઉધાર આલે છે એટલે શાંતિ રાખો કે ઉભા થઈ રહ્યો તમે એ વાપરો તો ખરી યાર હા. લખાઈ તો હો બસો યાર મફત નહીં હાલ તો કોઈ વાત કરો છો તે
મહિનો ટકવાનું ના હોય એટલે અહીંથી વાયદે લઈ જાઓ તમે. અરે ભૂમતા કાકા અમુક ટાઈમે તો 2-3 મહિને મોરસો પૈસા આલે છે. અલા ઘરમાંથી પૈસા કાઢી વાયકન સામાન ભરું છું હું. હું કહું છું બારો 12 મહિને આલે છે પણ પૈસા તો આલે છે કે હા એટલે ભૂલથી વધના લખાઈ દો એમ. હા. કેટલા લખાઈ દો? લખો 5-25 તો કેટલા છે વાયકણ બલ્લુનો હિસાબ કરજો કેટલા છે? 200 રૂપિયા જેવું વધારે નહીં 200 રૂપિયા વધના લખાઈ ગયા. 200 રૂપિયા મફત આવે છે. આખો દાડો ચેક ના પથરા ફોડો ને તાણે 2 રૂપિયા આવે છે. એ તો તમને ખબર હોવી જોઈએ કે તો આ મોણા બધું મફત આલે હોય કણ બેઠો શોકન ખાજો તમે હવે હાથે કરીને નહીં લખતા બાપુજી. ઉભા રહો. શોકન ખો તમારા છોકરાને શોકન હેડ. હવે? ભૂલથી લખો છે એવા શોકન ખો હેડ. ભૂમતા શાંતિ રાખો. કાકા હો વાતની એક વાત તમે પહેલી વાર તો મારા ગલ્લેથી લેતા નહીં આ તો મને તો ભાઈ ના બરાબર. પાડત, હું તો ના એટલે આવ્યો. આ વધારાની પંચાયત તમારે કરવાની આવતી નહીં. હું હો લખું કે બહી લખું કે પછી 500 લખું કે 1000 લખું મારી મરજી. મારે લખવા હશે એટલે હું લખશો. પાલવે તો લ્યો બાકી ના લ્યો. એટલે તમારી મરજી હે? ઓવે એટલે વાયકણ કદાચ તમે આજે તાતું લઈને બેઠા છો ને તો ઉપર વાળો વધારે તાતું લઈને બેઠો છે. હા તો મફુજી મારી એક વાત યાદ રાખજો કે આ હારીનું તાજું નમતું જ રહે. એવું છે? ઓવે આયરો નમતું કરશે ને એ દાડા પૂરી ના ખાવ તમારા ભરી લે. યાદ રાખજો તાણી. હવે મફુજી તમને સાચી વાત કરું આ મોણા બાકી આલે બરાબર એટલે મહિને હોવા બહી વધારાના ના ચડાવે ને તો પછી કમાઈશું બાપડું એવું છે? ચાણી એટલે તમે એ ખોટાનો જ સાથ આલો છો ને જીવનમાં સુખી થાવો ને તો હાથાનો સાથ આલો, ખોટાનો સાથ ના આલો આવી રીતના. નકર દસી તમે એ થાઓ. અને તાણી આ હેજ વેગી પાપના પોટકા વાળો તમે. કશું અમે તો પોટકા વળતા નહીં અમે તો બધી ખબર પડે એમ બધી ખબર પડે છે. તોય મારે તમને 2 શબ્દો કહેવા છે કે કોઈ દાડો ખોટાનો સાથ ના આલવો, નકર ખોટું પરિણામ ભોગવવું પડે. અને તમને કહું છું કે વધારાના હરમના ના લ્યો, નકર ભગવાન ચી વખત આવીને ભરી જાય ને ખબર નહીં પડે. જોતા રહી જાઓ ડોળા ફાડીને. હેડ તું જેટલા પાડીને આવે છે હું ના પાડું છું લે, ના પાડું છું કે વધારાના શોખ ના કરો. વેચી દોરો ખોઈ ના આવશે. હું તો ના નથી પાડી એટલે ભત્રીજા કોકના દોરા આપણે નહીં પહેરવા મોનતું નહીં. અરે પણ મારા મોમાનો દોરો હતો, એ જો કોકનો દોરો હતો એટલે તારા મોમાનો દોરો મફત નહીં આવ્યો હોય વાત કરું છું. તાણી તને ખબર પડશે એટલે કાકા હાથે કરી નહીં પાડ્યો. એટલે પાવર ના કર મારા હમો પાવર ના કર. તે કેટલો પાડ્યો છે દોરો એ મને બતાય. શી ખબર આ રસ્તે રહીને નીકળ્યો તો ને એમ પછી દોરો જ નતો ગળામાં. ઓહ, તારે ઉપરથી દોરો પાડીને આવ્યો છે. 1 કલાક ચેડ મને કીધું છે અને મારા હમો પાવર કરે છે. કેટલો પાડ્યો છે દોરો બોલ. ખબર પડે તાણી કહું પણ એટલે હું ના બોલ. એ ભાઈ એ શું છે હે શું થયું મારી વાતો પર ચી જગ્યાએ પાડ્યો છે એ તો હમી રીત કે. અરે પણ શું થયું હે ચોથી આયા છો તમે અરે વડીલ અમે તો 20 કિલોમીટર છેટાથી વિવામાં આવ્યા હતા પણ અમારા મૂર્ખો રહ્યો ને ઓને ચોકા રસ્તામાં દોરો પડતો કર્યો છે. તાણી હજી કહું છું તું જગ્યા બતાવ્યા ને કે જોનથી મહિના છો તને. અલ્યા ભાઈ વસ્તુ છે ખોવાઈ જાય એમાં મહિના નાખવાનો હોય કોઈ અરે વડીલ વસ્તુ છે ખોવાઈ જાય તો હું એ માનું છું પણ વસ્તુ અમારી નહીં ભરભારી વસ્તુ છે. કેમ બરબારી ચાલ આલ્યા હે એના મોમાના ઘેરથી માજીને લાવ્યો તો પહેરવા અને હવે ખોઈ રહ્યો છે. હવે એના મોમાને મારે શું જવાબ આલવો કેજો મને. એવું છે એમ તાણી દોરો હતો ઓવે કેટલા તોલાનો 1.5 લાખ રૂપિયાનો દોરો હતો. આ તો પૈસા દેવાના એમ શું છે અરે વડીલ એવું નહીં દોરાના પૈસા આલી દઉં હું 1.5 ના 2 લાખ રૂપિયા આલું પણ હોમે હગ્ગો ઓનો મોમો છે. હવે એનો પૈસા લે અને એના કુટુંબ વાળા કેવું લાગે કે ઓયાના ભણીએ દોરો વેચી માર્યો આબરૂ કઈ જાય. વાત એ સાચી બધું છે. તમે વિચારો છો કશું એવું ના લાગે. ઠીક કહું છું હોમો બોલે શાંતિ તું શાંતિ રાખી ભાઈ હે આ બધી તને ના ખબર પડે. એ તો કોઈ કોયાના જેવો આબરૂ વાળો હોય ને એને ખબર પડે. અલ્યા હગમાં સાવા થઈ જાવ હવે હવે શું કરવાનું મારે તો ટુંપો કાચા દાણો લાવ્યો છે તે તાણે. મારી વાત સાંભળો હવે દોરો તો ખોવાઈ ગયો છે કોક ને કોક રસ્તો તમારે કરવો જ પડશે કે એ વડીલ હા તમે વાયકણ જોઈશો આખો દાડો આ ગલ્લો મારો છે તો મારું એક કામ કરશો શું આ દોરાની તમને ગમે એ ભાડ મળે તો મને કોન્ટેક્ટ કરશો તમે. હા કશો વાતો નહીં તમે ચાલ્યો નંબર આલો તમારો હું તમને ફોન કર્યો એવું લે નંબર ના જ. મારી વાત સાંભળો વડીલ હા એવું હશે ને તો દોરો જો તમને જળશે ને તો 50,000 રૂપિયા હું તમને વાપરવા આલ્યો. કેમ કે આ તો આબરૂનો સવાલ છે લ્યા. એટલે ભાઈ પૈસાની શું જરૂર છે અમો ના વડીલ મારા દોરાની કિંમત નહીં આબરૂની કિંમત છે. આ નંબર છે ને હા ત્યાં જેવી ભાડ મળે ને એની ઘડી મને ફોન કરજો હો તમે. સારું હવે યાદ તું આમ હવે યાર દેતા ના ઓવે હેડ, 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 પૂછું, હેડ, હવે હેડ. એ
દોરો જણો તો સારું છે હેજી વેજી 50,000 રૂપિયા મળશે. કાકા બે વેફર આલજો, ચી લેવી છે શીખી આલજો હો. લે. હા કાકા, હા તમને દાગીને ખબર પડે ઓવે તો જોજો દોરો અસલી કે નકલી. દોરો તો અસલી છે. અસલી એમ? કનો છે? મારો છે. એટલે તારો દોરો હોય તો તને ખબર ના હોય કે અસલી છે કે નકલી છે? અરે કાકા લાવ શું દોરો. કાકા સાચું બોલ. અરે સાચું જ બોલું, દોરો મારો છે. સાચું બોલ, દોરો ચોથી લાવ્યો છે? અરે કાકા મારા ઘેરથી જ લાવ્યો છું. એટલે તારા ઘેરથી લાવ્યો હોય તો મૂર્ખા તને ખબર ના હોય કે દોરો અસલી છે કે નકલી છે? સાચું બોલ, દોરો ચોથી લાવ્યો છે તું? અરે કાકા દોરો લાવો તમે. સાચું બોલવું છે કે નહીં બોલવું? હે? મને ખબર તો પડી ગઈ છે પણ મારે તારા મોઢે વાપરવું છે. સાચું બોલ, આ દોરો તું ચોથી લાવ્યો છે? અરે કાકા આ દોરો તો મને આ રસ્તામાંથી જડ્યો. રસ્તામાંથી જડ્યો એમ ને? હા. આ દોરો કનો છે ખબર છે તમે? કનો? મારા સંબંધીનો છે. અરે કાકા તમે ધણિયા પૂજા કરો, દોરો લાવો. તારી આપું નહીં કરતો. એનો નંબર હશે મારા જોડે હોય. ફોન કરીને હાલ તરત બોલાયો હમણાં હોય કર. કાકા બકાવો છો તમે. બકાવતા નહીં લે, સાચું કહું છું. ઓવે દોરો લાય. ના દોરો જ નહીં આલું હું. મારી વાત ભાઈ ઈજન બોલાવે તો મોટું થઈ જાય હોય કણ. એના કરતી તને વાપરવા આલું છું 10,000 રૂપિયા. 10,000 રૂપિયા લઈને નીકળી જા ફટાફટ હોયથી આજ. ના રે ના કાકા, તમે એક કામ કરો, આ દોરાનો જે માલિક છે ને એને ફોન કરીને નોકર બોલાવો, હું એને રૂબરૂ દોરો આલ્યો. એક સાચી વાત કરું તમને, આ દોરો જેવો તેવો નહીં, 1.5 થી 2 લાખનો છે અને હું એને રૂબરૂ આલ્યો એટલે એનો મને રાજી થઈને 50,000 રૂપિયા વાપરવા છે. અલ્યા 50,000 રૂપિયાની 50 થાપો હશે થાપો. અલ્યા મગજનો ભરેલો છે એનો મોણો. ઓવે હું સારી રીતે ઓળખું છું. તમે ફોન કરીને બોલાવો. હવે ફોન કરી. એ બધું તમારે નહીં જોવાનું. અલ્યા એને કોઈ બોલાવો નહીં. વાપરે મારી વાત. 20,000 રૂપિયા આલું છું, લઈને નીકળી જાવ છે. શું ના પોખાય? ના 25 ના 30,000 રૂપિયા આલું છું. હો બોલતો ના. ના શું ના? ના કાકા ના પોહાય. પણ તમે ફોન કરી બોલાવી દો ને યાર, પટી જાય. અલ્યા એ મોણો બરોબર નહીં લ્યા, તું ઓળખતો નહીં આને. અરે એ બધું હું જોઈ લે બસ, તમે લગીને ચિંતા ના કરો. હવે મારી વાત ભાઈ 40,000 રૂપિયા આલું છું. હવે બોલતો ના, એક શબ્દ હવે બોલતો ના. દોરો લાય, દોરો લાય. પૈસા રોકડા હે? અલ્યા રોકડા પૈસા આલું. લાય પેલા પૈસા લાવો. લે તું હમણાં પેલા જો. હા આ 25,000 રૂપિયા છે મારા હંગા છે. તું મારા ઘેરથી તને 15,000 રૂપિયા આલજો. હું કેટલા છે તમારું ઘર? ગોમો છે લ્યા. ના રે ના કાકા, મારે ટાઈમ નહીં હો ખોટો. ના ભીખ ઓય આવજે. નવરો સીધું ઓય ગલ્લે બેસજે ઘડી વાર. તમે ચોકન જો તાણી હું આવું ઘેર જઈને ફટાફટ. સારું હો પણ અરે હેડકી ભાઈ ઘેર હેડકી. ના કાકા હું ઘેર તો નહીં આવવાનો, મારે ટાઈમ નહીં. શું કરવાનું? સારું હે ઓય ચોકન ઓય કર તો આય પણ બાજુમાં તો આય. ભૂમદાગા એ ભૂમદાગા. હા ઓય લે અંદર 15,000 રૂપિયા હોય ચાલો. 15,000 રૂપિયા? ઓય અલ્યા આખા ગામમાં જે મોણો વ્યાજમાં પૈસા આલતો હોય હે, અને એનો મારા પાસે પૈસા માંગે. અરે ભૂમદાગા હાલ પૈસા છે મારા જોડે પણ બધે હલાઈ ગયેલા છે અને હાલ જરૂર પડી છે 15,000 રૂપિયાની આલો. કોણ છે? એ તો જમસમ બરાબર છે લાવો. હજી ભાડો નહીં એમ કહું. મારો ઓળખીતો છે. ઓળખીતો છે એમ? ઓય તો એ તો બરાબર છે પણ પૈસા છે ને માટે જોઈ તમારે. અને એ રૂપિયા વાળો મોણો મારા ઘર માંગવા. હવે ઈ તો મને ઉછીને આલવા છે મારે. એટલે ચમ ઈ બધું તમારે શું કામ છે? પૈસા આલો ને યાર. અરે કાકા તો જૂઠું બોલો, તમે ઉછીના નહીં જોતા મારે. ત્યાં બંધાકી યાર તું. તાણી મારે શું કરવા તમારા જોડે ઉછીના લેવા પડે? હું તો તમને ઓળખતોય નહીં. ઓળખતો નહીં. મારું બધું નક્કી ટાઈમમાં કોક કાળું લાગે છે એવું એ. કે પછી શીખે દાલે દાખે આખી કાળી છે. કાકા મારું મોડું થાય, હું જાઉં. હવે શાંતિ રાખ, પેલો દોરો લાય. હા? પૈસા લાવો પેલા. પણ સમજાવું શાંતિ રાખ કે આલો પૈસા. પૈસા લઈ કોઈ નાઈ દીધું. લે 25,000 પકડ આલ. દોરો 25,000. હવે ઉપર જો ફૂંટા કાકા આ દોરો છે ને હોનાનો છે અને 1.5 થી 2 લાખ રૂપિયાનો છે. બરાબર? આ છોકરાને આ દોરો રસ્તામાંથી જડ્યો છે.
અને આ દોરાનો માલિક હવારે ઝઘડો કરતો કરતો મારા ગલ્લે આવ્યો તો બરાબર એટલે ઘૂમતા કાકા એને મને શું કીધું ખબર છે કે જો કાકા આ દોરાને તમે જો ભાડ મળે તો તમે મને ફોન કરજો હું તમને 50,000 રૂપિયા વાપરવા આવ્યો એવું એમ ઓય અને આ મૂર્ખો એમ કહે છે કે તમે મને 40,000 રૂપિયા આલો તો હું તમને દોરા આલું 25,000 તો મારા જોડે છે પણ 15,000 હું તમારા જોડે લેવા આવ્યો છું એટલે હું આલ્યું પછી તમને જ્યાં તેને તરત આલ્યું એમ તો ભાઈ મેળ ના આવે ને વાંચ્યું કરો યાર તમે ચંબેડ ના આવે એટલે 15,000 માં તમે આ ફૂમટેન ખરીદવા આયેલા ફૂમટેન નું મગજ ખરીદવા આયા તમે લ્યા 5,000 વધના આલ્યો 20,000 આલ્યો ભાઈ ચોખ્ખી વાત છે પૈસા તો આલું પણ પાર્ટનર કરવો હોય તો પણ કોઈ આમનામ છે ને એમનો પૈસા નહીં આલે એમ ઓ તારી તમને તો વાગડી પકડાઈ એટલે તમે હાથ પકડીને દોડ્યા લ્યા આખા તમને ખેંચો તારી પછી મગજ તો થોડુંક યાર વાપરવું પડે એમ સારું હેડજો ભાગ લાવો એ કાકા કેટલી વાર છે શાંતિ રાખી ભાઈ શાંતિ રાખી બકા ઉપર હવે વફડો મારી વાત 20,000 લાવજો હો પોત ગાઢી લીધું આમાંથી હરખા હારું હેજો જો હાડો જલ્દી જો લાવજો પેલા પૈસા ચમ અલ્યા આલું પણ શાંતિ રાખી ના રે ના પેલા પૈસા લાવો પૂરા બધા ખતમ કરજો લ્યા અરે લાયો કમ્પ્લીટ વી હો હવે બાઈકન ગંજી હેડ તું નેકલ ફટાફટ ના રે ના ગણવા પડી વિશ્વાસ થોડો થાય વાત કરો છો કમ્પ્લીટ હવે અભર મારી વાત હા. કોઈ કહેતો ના કે દોરો અમારા જોડે છો હો ઓ એ બધી પંચાયત તારે કરવાની જરૂર નહીં તું તારું કરી ખા અમારા ગામમાં હું હાથેનો છૂટો છું હા. બરાબર છે આખા ગામમાં ગમે એવાને હું ભમાયા વગર મિલતો નહીં તને કહું યા તને કહું ડોમિસ મગજ છે મારું બરાબર ચમ ભમાયા વગર એટલે એ તો મગજ જેલું સાયામી એનું તું એવું? નેકળ હવે જા ફટાફટ નેકળ ઊભો ના રહે તો આટલામાં આવે ના સમજે ભમાવાનો મતલબ કશું કોઈ ના સમજે અમે સમજ્યા નહીં દાદુજી હવે હરીભાઈ પાર્ટનર તો હું થઈ ગયો બરાબર એટલે હવે છે ને યા ફોની વાળા હતો અને દોરો વેચી મારો અને અડધો ભાગ આપણે પાડી જા આપણે જો દોરો વેચવાના આવે છે કેમ પેલા ભાઈને ફોન કરીને બોલાવો એનો 50,000 વાપરવા છે એટલે 5,000 રૂપિયા આપણે લઈ રહ્યા એટલે એમ ના ચાલે યાર વાંચ્યું કરો યાર પાર્ટનર જો વાત કરો છો ચકા આ તો 5,000 આવશે ભાગમાં 20,000 આલી 5,000 લેવાના હા. ફોન આયો હું હરી હો હેડો ફોન મના ઓએ અને એટલા બધા તમે છે ને યાર ખાતા મણા નહીં ઓએ કળિયુગનો હરીસી તું કળિયુગનો જે તું વધારે રૂપિયા ઉતારી છે નોટમાં એનો હરીસી ખર આ જબ્બર તમે મોકાનો ફાયદો ઉઠાઈ ગયા છો ભૂંટા કાકા હું શું કહું છું આ દોરો મને ગમી ગયો છે બરાબર એટલે વેકો નહીં મારે રાખવો છે દોરો આવ્યો દોરો રાખવો હોય તો પછી બીજો એક રસ્તો છે એમ શું તમારા 20,000 આવી ગયો ના એટલો બધો હું પાગલ નહીં એમ હરીભાઈ આ દોરો લઈને જઈએ આપણે હોની વાળા બરાબર એ ભાઈ જે ભાવ કરે એના અડધા મને આલી દેવાના તને બરાબર સીધો રસ્તો મગજ જબર વાપરો છો હો તમે તારી પતિ આ તો મેટ્રો આવી બધી છે બહુ કઈ નાખી એમ હેડો હવે હેડો વાઘુજી એ વાઘુજી મજૂરી નહીં જવાનું એટલે કાલ 200 રૂપિયા તો લઈ જાશો પહેલથી કોને આલ્યા અરે મેં આલ્યા છી ચાણી આલ્યા અત્યારે હોદ્દા નહીં આલ્યા હોજે ઓવે એટલે તારું ભલું થાય તારું સારું હે જા કેમ જાય એટલે અરે તમાકુમાં ગોદ કરવાનો છે તમાકુ આઈ ઓવે અરે ઓકા મુઢા તું કાલ 20 રૂપિયા પહેલથી લઈ જશે મજૂરી ના અને ગોદ ચીયો કરશે ક્ષેત્રમાં પછી અને પીન પડ્યા છે अबे तेरे नाम का कुत्ता पालू बास्कू आग करते मारू दिमाग गरम से અને જીપ કરતે હાથ વધારે ઉપડે છે વિચારી નો પાડજે ને કે દોત તરફ પડી જાય તો ઓકા મુઢા ક્ષેત્રમાં રાખી તાણી પીન પડી જાશો ઘેર રાખવાથી તમાકુ હળગાઈ મેળવું અમે તમાકુનું વાવેતર કરી શરમ નહીં આવતી બધા વેસાણે તળાવે છે મૂર્ખા એટલે તો પછી કાલ 20 રૂપિયા શું કામ લઈ ગયા તા કી વખત એટલે કાલ હોદ્દા તો આયા તા મારા ઘેર મને સપનામાં ખબર નહીં ચાણી તે બહી આલ્યા અરે કાલ હોદ્દા આલ્યા થી લાવ 20 રૂપિયા લાવજો હું બીજો મજૂરીઓ લઈ જાયો
તું તારા ઘેર તાર ડોશીને 10 રૂપિયા શાકભાજી લેવા હાલતો ને મને ચોથી બહી આલ્યા હશે આ તો મૂર્ખા. અમારું તમે પૂરું કરતા હશો. વાસ્તે સવારેનો હું થોડો ટેન્શનમાં છું બરોબર. અરે ટેન્શનમાં તો હું આવી ગયો છું. હે? પણ 20 રૂપિયા લાવજો હજુ. 20 રૂપિયા કાઢો. નહીં યાર ઉશીને લઈ લેજો જોન પારા આવે. તો કના જોડે ઉછીના લ્યું? હા? કના જોડેથી ઉછીના લ્યું? માર જોડે નહીં યાર હમુરદાય. તો પછતા શું કરવા મજૂરી ત્યાંથી લઈ ગયા હતા? એટલે મન ઘણાની શોખન યાર ખબર હોય તો મન હાલવાના જ નહીં પૈસા. નહીં અરે તમે હાલવાના. માગવા આયા તાણી આલ્યા છે હમણાં નહીં આલ્યા. અમને કોઈ શોખ નતો છો. ખોટા પૈસા આલી કોકને દારૂ પીવડાવો છો ને અત્યારે મગજની પથારી ફેવડો છો શરમાતાય નહીં. આ તો દારૂ હું આઈને રેડી ગયો તો. આ બાળકું યાર જાન યાર અત્યારે હું 100 રૂપિયાનું પીને આવ્યો છું ને એ ઉતરી જાય તું જાન. એ મારા પૈસાનું જ પીને આયા છો તાણી. સારું જાહેર કાલે આવી જાય તાર તમાકુ ઉખાડી નાખશો જાહેર. ઉખાડવા નહીં, ગોદ કરવાનો છે. હા ગોદ કરવાનો છે, ઉખાડવા નહીં. સારું હેડો હમણાં હોવાતે પટી જાય હેડો બધું. આ ઉતરે ને એટલે આવો ક્ષેત્રમ. સારું સારું હારું નહીં આવજો. સારું પાવડો જો પડ્યો છે. ક્ષેત્રમાં જ છે. સારું હેડો રમતા અને બીધા વગર આવજો. એ સારું સુખી છો. હવે હરીભાઈ, આ દોરો નકલી છે. શું બધાની મસ્કરી કરો છો? ઓરિજિનલ છે યાર. હરીભાઈ 1 ગ્રામ છે. તું પૈસા લાય, બીજી બધી વાતો જવા દે. મારા 20,000 રૂપિયા લાય. હા ના કે મેળ નહીં આવે લ્યા. આ ગલ્લન બલ્લન બધું ખોઈ રે. હજી તું હે એટલે તું બનાવટી કરી જો મારા અંગત. હા આખા ગામમાં હાથ દાડાવતી છે ને કોઈ એવો મોણા નહીં આવ્યો કે ફૂમતાઈને બળી જાય એમ. હા એ તું જા હવે. કેટલી વાર કરી? હારું લે હવે જાની યાર તું એ હવે. પૈસા લાવો, શું છે? પૈસા લાવો. હા બધું વાજન તક તમારા બગાડવું ના હોય ને હરી તો પૈસા આલ દો. હા પેલું તમારું ઘર રહ્યું નેકડો હેડો. એટલે નેકળો એટલે હે નેકળો એટલે નેકળો એટલે મારી વાત સાંભળો. મેં તમારા જોડેથી ઉછીના પૈસા લીધા છે. હા? ના ઈ 20,000 રૂપિયા તમે પાર્ટનરશિપમાં હતા ને? હા? લ્યો એ આ જો દોરો અને વચ્ચેથી અડધો તમે તોડી લ્યો અને અડધો મને આલી દો લ્યો. એવું કોઈ કરવું નહીં. તમે આ દોરાના 20,000 રૂપિયા આલ્યા હતા ને? એ હા? દોરાના લ્યો તમે ત્યાં રાખો લ્યો. આ બંકાના હોનામાં ખબર નહીં પડતી એટલે લે પકડ ગાય તું દાદા પૈસા લાય મારા હુએ. હું જ્યાંથી પૈસા લાવું? પૈસા આલવા પડશે ના કે વાકન તમે છે ને હરી સુખ શાંતિ ધંધો નહીં કરી કોઈ એમ. ઘૂમતા હતા માપેરો ને છાપાયો હમણાં. આ બંકા ઉપર તું હાથ ઉપાડી લે. ઓહો વળી ચમ. અલ્યા ગામમાં આ બંકા ઉપર કોઈ હાથ નહીં ઉપાડી તું હાથ દાડાવતી અને તું મારા ઉપર હાથ ઉપાડી એમ હું ઉપાડ્યો. ફૂમતે ઉપર શાંતિ રાખો ને તમે યાર વિચારવા જો નતા ગોત. એટલે ખરેખર મારા ઓળખ્યા બે જણા જેવી એક્ટિંગ કરતા હતા લ્યા. શું કરવાનું હવે? ચોથી આતા દશમનો આલ્યા. કઈ આયા તા હેરે લડતા લડતા. આ દોરાની તમને ગમે એ ભાળ મળે તો મને કોન્ટેક્ટ કરશો તમે. હા કશો વાતો નહીં, તમે ચાલ્યો. નંબર આલો તમારો, હું તમને ફોન કર્યો. એવું લે નંબર નાખ. એ ફૂમતાકા મને નંબર આલ્યો તો ઈએ ને ઈએ શું કીધું તું કે દોરો મળી જાય ને એટલે ફોન કરજો, અમે તમને 50,000 રૂપિયા આલજો વાપરવા. લગાવો લગાવો. The subscriber is currently switched off. Please try after some time. દૂધમાં હાકર ભળી ગઈ. સીજો આવે છે. એ દુઆ તાણી એ દુઆ. હવે તમે ધમપસાડા કર્યા કે નેકડો હેડો અહીંથી. મને નેકળવાની વાત કરી એમ. ઓવે આ બંકન નેકળવાની વાત કરી તું એમ. ઓવે લ્યા. અરે પછી વાકન તમે ઢોચેલા પડ્યા છો લા. હમણાં વાકન કરતા તમારા મને નેકડો હોયથી નકી. જડશો ની તમે ની જડો કે તમારો આ ધંધો ની જડે હુએ. અલે ચેટલા ને ઉલાડી મેલ્યા હુએ. ઘૂમતા આકા મારું મગજ ઠકાણે નહીં, નેકડી જાવ અહીંથી. આ જગ્યા નેકડો કી એક તો કહું છું મોનતા ચમ નહીં. ઘૂમતા આકા શું છે? ઓહ તારી મારા હમે તાકાત બતાવશો લ્યા. મારા હમે તાકાત બતાવશો તમે. તમે બે ગોઠી લડાણા વાળી શું છે? કોઈ નહીં થયું. કેમ ખાડે ખાઈ વેચી લે? કોઈ નહીં, મસ્તી કરતા હતા. હેડો ગલ્લે બેહો. ક્ષેત્ર 20,000 માં મળે. બંધ ક્ષેત્ર બાપુજી 20,000 માં બળી ગયો મન. હવે એ તો એને બનાવવાનો ધંધો જ છે. ના અને એમાં સાતમી પૂરતા હતા. દાડે દીવે કલર કરી ગયો મારો. એ નહીં કલર કર્યો. જે
જે કરો સારી એ હાલ દે એટલે લાડો છો કે મસ્તી કરો છો મસ્તી નહીં કરતા તાણે 2000 રૂપિયા છે ને બનાવી લઈ ગયો છે આ તો. આવડું મોટું ધક્કું તમને રિયલ માં માર્યું ઓય આ તો હું આવી ગયો નકર તો બધા પડી જતો હોય એમ તો ના પડી હે ના પડી પડતા છો તું લે પૈસા લેતા તીધા કશું કોઈ પૈસા નહીં, પેલો 40,000 લઈને આવી ગયો. શું છે વાતમાં શું છે હું સમજાવું છું. આવો તું પૈસા આલ બીજી બધી વાતો કર્યા વગર વાતમાં દોરો છે બાપુજી. કેમ આ દોરો તમે કહેજો આ ઓરિજિનલ છે કે નકલી છે કહેજો. છે તો ઓરિજિનલ ઓરિજિનલ નહીં, હે પેલું વન ગરમ કહેવાય ને એનું છે. એટલે પણ મને જેમ આશા જેવું લાગે છે અમને હાસો જ લાગ્યો તું, તેમાં 40,000 રૂપિયા આલી બેઠા છે. કાનો છે ફૂમતા કે કઢાયો ના તાણે ફોમિલ્યો અમને ઘણી જતો રહ્યો છે. જીઓ વડે બાપુજી અમે શું છું ખબર છે, હા 2 જણા લડતા લડતા હવાર માર ગલ્લે આયા. હા હા બરાબર અજાણ્યા માણસો હતા, આપણા ગામના નતા. હા, હા. એટલે મેં એમ કીધું વીમી આલ્યા ને વિહોય ને આલ્યા. વાહ ભાઈ વાહ હવે મારા મગજમાં અસલ વાત યાદ આવી આ 2 જણા જે લડતા લડતા આવ્યા હતા ઓય દોરા વાળા જ હતા ઓય કને મેલ્યા હતા કને ઉપર વાળા મેલ્યા હતા એ તમે કેવા શું માંગો છો આ ઉપર વાળા મેલ્યા હતા તમારી સમયની ભોન કરાવવા માટે એટલે શું કહેતા હતા હવારે તમે અમે તો કોઈ બોલે નહીં કોઈ નહીં બોલ્યા ન્યા. પેલા બલ્લુ નો હિસાબ કરતા હતા ને ભૂલ હતી એ વખત શું કીધું તમે કે બહી ભૂલમાં કાઢી દેવાના અને હું આગળ તમને કઈ નતો હેડ્યો કે તમે ખોટાનો સાથ આલો છો એટલે આનું પરિણામ ખોટું ભોગવવું પડશે તમારે આ 20,000 રૂપિયા એના જ્યાં તમારે અને તમને કહું છું કે 5-6 ગ્રાહક આવીને 2 રૂપિયા તમે ભૂલમાં કાઢો તો કેટલા થાય તમારે તો 700-800 થઈ જાય કે પણ પેલા 2 રૂપિયા કેટલી કિંમતે આવતા હોય તમને ખબર છે હે આખો દાડો ચેક ના એ કડિયા કોમ જાય તાણી 2 રૂપિયા ભાળતો હોય અને તમારો વિશ્વાસ કરીને વાયકણ આવતો હોય તમારી સોપડીનો વિશ્વાસ કરતો હોય છોકરો ભૂલ કરતો હોય તો તમારે કહી દેવું પડે બાપુજી હવે આજ પછી કોઈ દાડો હરમનો રૂપિયો નહીં લેવું હું. હા હરમનો રૂપિયો કોઈ દાડો નહીં લેવો. ના લ્યો કે ના 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 પહેલનો સમય અલગ હતો ને હાલનો સમય અલગ જ છે હવાર કરો તો હોજે તો ભોગવવું જ પડે હોજનો પરિણામ મળી જાય વાત સાચી છે તમારી. મળી ગયો પોગાવા મળી ગયો તરત ને તરત આ કાળિયાનો સાથ આલો ને તે 20,000 માં હું ડૂબી ગયો એ તો તમે માજ્યું તું એટલે ડૂબ્યા છો ખબર નથી કે સાથ હારાનો આલો ને હારા કામ કરો હવે કોઈ દાડો સાથ જ નહીં આલો અને કાળિયાનો હોય સુખ શાંતિ ધંધે વળગી જાવું છે હાલ તો ધંધો શાનો હું છે 20,000 છે મફુજી કોઈ રસ્તો નહીં. શાનો રસ્તો 40,000 પાછા લાવવાનો. એટલે હરમના ગાધેલા હોય ને હરમના લીધેલા હોય એ ઇતિહાસમાં લખેલું છે કે પાછા આયા એ તો હવે ભૂલી દો એ માણસને ભગવાને મેલ્યા હતા રંગે સંગે ભાગ પાડતા હશે અલ્યા ભાઈ પૈસા તો મારા જોડે પડ્યા છે. તું 50,000 ની વાત કરે છે. લાખ રૂપિયા તારે જોતા હશે ને તોય તને મળી રહી પણ 5% હો ના 10% મેળ નહીં આવે. 5% પૈસા જોતા હોય તો મારા ફાઈને આવી જાય પૈસા તને મળી જાય હો. એ હા પેટી હાલજો વડીલ દુકાન તમારી છે ઓય મેં જે કીધું એ મગજમાં છે ને કમ્પ્લીટ આ તો જા લગીરે ભૂલ ના થવી જોવે. નહીં થાય ચમ ભાઈ 40,000 માંથી 10,000 જ હા એ તને ખબર પડે છે લ્યા આ 10,000 તને વધારે આલી દીધા છે. ચમ અરે તને ખબર નહીં કે મારા ભત્રીજો થાપો કેટલી ગાધી છે. તેમાં હું નવાઈ કરી માર તો હું એ ખાઈ લોત તું માર ખોત પણ ઓના ગોલ ના ખાઈ કોત ઓને ઇમ્પ્રેશન અંગાત માર ગાતી છે તાણે
કેટલા ભાગ મારી વાત સાંભળ. એક મારો, એક માર ભત્રીજાનો અને એક ભાગ એને થાપો ગાધી ને એનો. અને આમાં તને 10,000 રૂપિયા આલ્યા ને એ તારા માટે વધારે જ છે, તોય તને આલ્યા છે. અને હવે ઓનથી ભારે કામ તું કરે ને તો ભાગ થોડો વધારે મળશે. કશો વધુ નહીં. હા. હા મારું પોંથો પાટણ હા